નમસ્કાર, કેમ છો? મજામાં બધાય? લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડેરિવેશન જોયું હતું, રિફ્રેક્શન એટ સ્ફેરિકલ સરફેસ, અને એમાં આપણે વાત કરી હતી કે આના પછીના લેક્ચરમાં આપણે આની ઉપરના એમસીક્યુ લઈને આવશું. તો બહુ સારા એમસીક્યુ છે, જોજો, મજા આવશે. આમાં છે ને તમને થોડુંક પ્લસ માઇનસ લેવામાં લોચા થાય, કન્ફ્યુઝન હોય, તો એ બધું આ વહી જાય. જોજો આ. ચાલો ચાલુ કરીએ આપણું સેશન. રિફ્રેક્શન એટ સ્ફેરિકલ સરફેસના એમસીક્યુ જોવાના જ. જો પહેલા તો નોર્મલ, તમને માની લો કે આવી કોઈ સરફેસ આપી દીધી. હવે જો તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે ઓબ્જેક્ટ જ્યાં રાખ્યું હોય એ બાજુ અગર કોન્વેક્સ સરફેસ આવતી હોય, કોન્વેક્સ ઇટ મીન્સ આ ટાઈપની, તો તમારે આર પ્લસ લેવાનું થાય. કેમ કે રે અહીંથી આમ સ્ટ્રાઇક થતા હોય, આર આ બાજુ જ મેઝરમેન્ટ કરવાની હોય, તો આપણે આર પ્લસ લેવાનું થાય. ઠીક છે? અચ્છા, ઓકે. પણ ઓબ્જેક્ટ જે બાજુ હોય, અહીં હું ચોખવટ કરી દઉં, આ ઓબ્જેક્ટ જો આવી રીતે કોન્વેક્સ સરફેસ હોય, તમને ક્વેશ્ચનમાં ક્યાં એવી ચોખવટ કરી દઈએ કોન્વેક્સ સરફેસની, અથવા તો તમને ફિગર આપેલી હોય, બેમાંથી કોઈ પણ કન્ડિશન આપી હોય, તમારે આના માટે આર પોઝિટિવ લેવાનું થાય. કંઈ વાંધો નથી સર. અને માની લ્યો કે આ ઓબ્જેક્ટ, જો તમને ઓબ્જેક્ટની સાઈડ અગર ક્યાંય કોન્કેવ ટાઈપની સરફેસ દેખાય, તો આના માટે તમારે આર નેગેટિવ લેવું પડે. ઠીક, ચાલો બે વસ્તુ ધ્યાનમાં રાખશું આપણે, પહેલું અને આ બીજું. ઓકે, ચાલો હવે આમાં જોવા જાય તો પહેલા તો તમે થોડુંક ધ્યાનથી જુઓ તો આમાં કાંઈ એટલું બધું આ સાવ નોર્મલ. આ જ્યાં ઓબ્જેક્ટ રાખ્યો હોય, જ્યાંથી રે સ્ટ્રાઇક થતા હોય, એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, તો રે આ બાજુથી સ્ટ્રાઇક થાય એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 1, ઇટ મીન્સ N1 1 આપી દીધા છે. ઠીક, આફ્ટર રિફ્રેક્શન જ્યાં જાય એ N2 આપી દીધા 2. અચ્છા, ઠીક. ઓબ્જેક્ટ કેટલા ડિસ્ટન્સ ઉપર રાખ્યો, તો E તમે થોડુંક ધ્યાનથી જુઓ તો રે આમ સ્ટ્રાઇક થાય, યુ આ બાજુ મેઝરમેન્ટ કરશું, યુ નેગેટિવ લઈશું, -20. રેડિયસ ઓફ કર્વેચર ઓલી બાજુ મેઝરમેન્ટ કરવાની જ. આપણે હમણાં અહીંયા જે જોયું કે તમારી બાજુ અગર કોન્વેક્સ સરફેસ હોય તો આર પોઝિટિવ લેવન થાય, આરની આર આપણે પોઝિટિવ લઈશું, +10 સેન્ટીમીટર. તો હવે અહીંથી વી ગોતવાનું થાય. વી આપણા માટે કાંઈ એટલી બધી મોટી વાત નથી. એકવાર ફોર્મ્યુલા ફટાફટ મૂકીને આપણે ચેક કરી લઈ. ફોર્મ્યુલા આપણું આવું હતું, N2/V - N1/U ઇક્વલ ટુ N2 - N1/R. ઠીક, N2 હમણાં આપણે જોયું 2, ઇમેજ ડિસ્ટન્સ આપણે ગોતવાનું હતું, N1 હતું 1, અને ત્યાં ઓબ્જેક્ટ ડિસ્ટન્સ તમને આપી દીધું હતું, ચેક કરી લઈ, -20, માઇનસ પ્લસ થઈ જશે. N2 - N1 ઇટ મીન્સ 2 - 1, રેડિયસ ઓફ કર્વેચર +10. હવે જો તમે આને ઓલી બાજુ લઈ જાઓ તો અહીંથી વી કેલ્ક્યુલેટ કરી શકાય. એ કાંઈ એવડો મોટો ટફ ટાસ્ક નથી, હવે જાતે કરી લેજો. ઠીક, હવે હા, આની અંદર છે ને જોઈ લેવાનું, તમે આ બાજુ નેગેટિવ માનીને આવેલા છો, ઓલી બાજુ પોઝિટિવ છે. ઠીક, અગર જો વી નેગેટિવ મળે તો ઇમેજ આ સાઈડ બનશે, અને જો વી પોઝિટિવ મળે તો ઇમેજ આ સાઈડ બનશે. પાકું? ફરી પાછું, આ બાજુનું આપણે નેગેટિવ લીધું છે, જેમ કે યુ, આ બાજુનું પોઝિટિવ લીધું છે, જેમ કે આર. હવે જો વી નેગેટિવ મળે તો એનો મતલબ, સીધો મતલબ એવો થાય ઇમેજ આ બાજુ હોય, અધરવાઇઝ આ બાજુ હોય. ઠીક, ચાલો હવે આના પછીનો ક્વેશ્ચન. હવે જો આ છે ને એ થોડુંક ક્વેશ્ચન વિચિત્ર કરી નાખ્યો. આ વખતે સ્ફેરિકલ સરફેસ કંઈક આવી છે અને ઓબ્જેક્ટ એની અંદર રાખેલો છે. ઠીક, ઓબ્જેક્ટ આની અંદર રાખેલો છે. હવે આ ઓલે હમણાં જ મેં તમને લખાયું હતું ને કે ઓબ્જેક્ટની બાજુ અગર કોન્કેવ સરફેસ દેખાય તો આર નેગેટિવ લેવાનું થાય. કેમ કે રે અહીંથી આમ સ્ટ્રાઇક થાય, તો આર તમે આ બાજુ મેઝરમેન્ટ કરતા હોય તો ઇન્સિડન્ટ રેની અપોઝિટ ડિસ્ટન્સ જેટલા લેવાના થાય બધા નેગેટિવ લેવાના હોય, રાઈટ? રે આ બાજુ સ્ટ્રાઇક થાય, તમે આ બાજુ મેઝરમેન્ટ કરશો. અહીંયા ડેટા લખી નાખું, જો બિફોર રિફ્રેક્શન
રે આમાં છે, આ મીડિયમની અંદર, એને N1 કહેવાય. N1 આપી દીધા 2. આફ્ટર રિફ્રેક્શન રે જ્યાં જાતા હોય એને N2 કહેવાય. N2 ઇક્વલ ટુ 1. મારી વાત ધ્યાનથી સાંભળજો. બિફોર રિફ્રેક્શન રે જે મીડિયમમાં હોય એને N1 કહેવાય. જેમ કે અહીંયા બિફોર રિફ્રેક્શન આ મીડિયમમાં તો આને N1 કીધું, આફ્ટર રિફ્રેક્શન આમાં જ આને N2 કીધું. જેમ કે ઇધર બિફોર રિફ્રેક્શન આમાં, કેમ કે ઓબ્જેક્ટ જ આમાં જ, આને N1 કહેવાય, ઓલી બાજુ વાળું N2 કહેવાય. અચ્છા ઠીક, યુ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આ 20 છે ને એ પાછળ છે, તો અહીંયા હું 30 લઈ લઉં. ચાલો ઠીક, 30 સેન્ટીમીટર નેગેટિવ લેવાય, આ સાઈડ છે. યુ -30 સેન્ટીમીટર, આર નેગેટિવ આવશે -20 સેન્ટીમીટર, અને આપણે વી ગોતવાનું થાય. જો આમાં થોડોક ડેટા ફરી ગયો. નોર્મલી બોર્ડની પ્રિપેરેશન કરતા હોય, ગુજકેટની પ્રિપેરેશન કરતા હોય, તમે એવું માનીને ચાલો કે તમારો ક્વેશ્ચન આ ટાઈપનું આવશે, જે આપણે આગળ કર્યો એવો. પણ તમે કોઈ સારી એક્ઝામની તૈયારી કરતા હોય ને તો એમાં ડેટા ફેરવશે, એમાં આવો ક્વેશ્ચન આવી જાય, બધું ઊંધા ચતું કરી નાખે. હવે જો આવા કેસીસમાં તમે પ્રોપર ભણ્યા હોય ને, અને જો તમે પ્રોપર ધ્યાન રાખ્યું હોય ને, પ્રોપર સમજેલા હોય ને, તો આપણાથી થાય, અધરવાઇઝ નું થાય. ઠીક, તો હું તમને કહું એટલું યાદ રાખજો, જો ઓબ્જેક્ટ બાજુ કોન્વેક્સ સરફેસ હોય તો આર પ્લસ લેવાય, ને કોન્કેવ સરફેસ હોય તો આર માઇનસ લેવાય. રિયલ ઓબ્જેક્ટ હોય યુ માઇનસ લેવાય, વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ હોય યુ પ્લસ લેવાય. ઠીક, જ્યાંથી રે નીકળતા હોય બિફોર રિફ્રેક્શન N1, આફ્ટર રિફ્રેક્શન જે મીડિયમમાં જાય એને N2 કહેવાય. એટલે આટલું કહી દીધા પછી તો ડેટા મૂકીને આપણને કરતા આવડે ને? યસ ઓર નો? ઠીક, હાલ તો હવે N2 by V minus N1 by U equal to N2 minus N1 by R. મંડો મૂકવા. N2 ની જગ્યાએ 1, V આપણે ગોતવાનું જ, N1 ની જગ્યાએ 2, U ની વેલ્યુ -30 હતું, એટલે -30 હતું, માઇનસ માઇનસ પ્લસ અહીં થઈ જશે. હવે અહીં જો N2 minus N1 છે, ધ્યાનથી જોજો. આને આપણે N2 કીધા, અને આપણે N1 કીધા. 1 - 2, અને R ની વેલ્યુ હતી -20. ઠીક, હવે તો થઈ જાય ને અહીંથી આગળ. આ -1 by -20 એટલે 1/20, આ 1/15, ઓલી બાજુ જાય માઇનસ થઈ જાય. તો ચાલો હું અહીં લખ નાખું 1/V, અહીંયા વધ્યા હતા 1/20 માઇનસ 1/15. ભૂલ નથી કરીને કેલ્ક્યુલેશન જોઈ લેજો. -1 by -20 એટલે 1/20, 1/15 ઓલી બાજુ ગયા તો માઇનસ થઈ ગયા, કોઈ ભૂલ નથી. 1/V LCM લઈ લ્યો 60. અહીંયા તમે 3 થી મલ્ટીપ્લાય કરી નાખશો, અહીંયા તમે 4 થી મલ્ટીપ્લાય કરી નાખશો, તો V ઇક્વલ ટુ -60 સેન્ટીમીટર. હવે જો આમાં કેવું હોય ખબર, આ નેગેટિવ આવ્યું એનો મતલબ, જો તમે થોડુંક ધ્યાનથી જુઓ ને તો તમે આ બાજુ નેગેટિવ માનીને હાલ્યા. ઠીક, તો હવે ઇમેજ તમારી આ બાજુ બની છે, ઓલી બાજુ નહીં બની. કારણ જો આનો રે ડાયાગ્રામ ડ્રો કરો ને તો આ સી, અચ્છા રે અહીંથી ગયું, હાલો આ રે ગયું અહીંથી. ઠીક, કેવામાંથી કેવા મીડિયમમાં જાય જરીક ધ્યાનથી જુઓ તો એકવાર. નહીં 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 નહીં, કેવામાંથી કેવા મીડિયમમાં જાય? નો મજા આવી? હાલો, તો આ જાય ડેન્સરમાંથી રેરર. ડેન્સરમાંથી રેરરમાં જતું હોય તો સીધી સીધું જાય, નોર્મલથી હવે જાય તો કે સાહેબ થોડુંક નોર્મલથી હવે વળી જાય, નોર્મલથી હવે વળી ગયું. હવે એક રે અહીંથી આમ ગયું. હવે આ બે રે આમ જોવા જાય ને તો એકબીજાથી છૂટા પડતા જાય, ડાયવર્જ ટાઈપના, કોન્વર્જ ટાઈપના નથી. એટલે ઓબ્ઝર્વરને એવું ન લાગે કે ઇમેજ આમ ક્યાંક બનશે, ઓબ્ઝર્વરને એવું લાગે કે આ ઇમેજ એના માટે અહીંયા ક્યાંક હોય એવું લાગે. અહીંયા વર્ચ્યુઅલ ઇમેજ બને, એટલે હા કે ના, વર્ચ્યુઅલ ઇમેજ બનશે કન્ફર્મ. તો ડાયાગ્રામ મેં ડ્રો કર્યો, થોડુંક ધ્યાનથી જોજો. પાછળના આ રે પાછળ ખેંચાઈ જવા દઉં છું. ઠીક,
તો એક રે અહીંથી આમ આવ્યું હોય, આ રે ડાયવર્સ થતા જાય, જે અહીંથી જોતા હોય એને ક્યારે એવું ન લાગે કે ઇમેજ આ બાજુ, એને તો એવું લાગે કે આ રે અહીંથી ક્યાંકથી આવેલા છે, તો એને ઇમેજ આ બાજુ ક્યાંક લાગે, એટલે આપણો આન્સર નેગેટિવ આવ્યો. ચાલો એના પછી હવે જો અહીંથી એક છે ને રેનું એક બીમ આવે છે, એનો ડાયામીટર ડી જેટલો છે. હવે ઈ છે ને આવી સ્ફેરિકલ સરફેસ ઉપર સ્ટ્રાઇક થયું. હવે આ સ્ફેરિકલ સરફેસ ઉપર સ્ટ્રાઇક થાય તો ડેફિનેટલી અહીંથી આમ વળે, અહીંથી આમ વળે. ઠીક, ઇમેજ અહીં ક્યાંક હજી બહારની સાઈડ બનાવશે, પણ હવે એ આપણે તો કેલ્ક્યુલેશન કરી પછી ખબર પડે. પણ ક્વેશ્ચન એવું પૂછ્યું કે ડાયામીટર ઓફ ધ બીમ એટ ધ બેઝ ઓફ હેમિસ્ફિયર. તો એ બીમનો ડાયામીટર જો અહીંયા તમે ધ્યાનથી થોડુંક જુઓ ને તો અહીંયા ડાયામીટર ડી જેટલું છે, અહીંયા આવતા ડાયામીટર થોડોક નાનો થતો જાય, એ કેટલો થાય એ આપણે કહેવાનું છે. સારો ક્વેશ્ચન છે, જેઈ જેવી એક્ઝામની અંદર આવા ક્વેશ્ચન પૂછીએ. ઠીક, ચાલો પહેલા તો આની ઇમેજ ક્યાં બને એ આપણે જોઈ લઈએ. જોવો તો અહીંયા એ ઇમેજ ગોતવી બહુ મોટી વાત નથી. આ હેમિસ્ફિયર, ઠીક, ચાલો હવે અહીંથી રે કંઈક આવી રીતે સ્ટ્રાઇક થયા. રે જ્યાંથી આવે એને કહેવાય N1, એટલે N1 ની જગ્યાએ હું લખ નાખું 1. આફ્ટર રિફ્રેક્શન જાય 3/2 ની અંદર, તો હું N2 ની જગ્યાએ લખ નાખું 3/2. ચાલો અહીં ડેટા જ લખ નાખું. N1 ઇક્વલ ટુ 1, N2 ઇક્વલ ટુ 3/2, U ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, કેમ કે પેરેલલ બીમ આવે છે. પેરેલલ બીમ આવતા હોય તો એના માટે ઇમેજ ઓબ્જેક્ટ ડિસ્ટન્સ ઇન્ફાઇનાઇટ લેવાનું હોય. ઠીક, ચાલો R અહીંયા જો ઓબ્જેક્ટ જે બાજુથી આવે છે ને એ બાજુ કોન્વેક્સ સરફેસ છે. જો તો આની R પોઝિટિવ લેવાની હોય, પ્લસ R. હવે જો આની હું કેલ્ક્યુલેશન કરું તો આ કેવું થશે, મૂકો હાલો. N2/V માઇનસ N1/U ઇક્વલ ટુ N2 માઇનસ N1/R. ઠીક, N2 ની જગ્યાએ મૂકી દઉં 3/2V, 3/2V. આ તો 0 જ થઈ જાય, કાં તો કે U ઇન્ફાઇનાઇટ છે, કોઈ પણના ડિનોમિનેટરમાં ઇન્ફાઇનાઇટ હોય એટલે U 0. અહીંયા થઈ જાય 3/2 માઇનસ 1/R, એટલે 1/2. આ થઈ ગયા 3/2V, આ થઈ જાય 1/2R. 2 કેન્સલ થઈ જાય તો V ઇક્વલ ટુ 3R મળશે. ઠીક, V ઇક્વલ ટુ 3R મળ્યા. હવે જો આને હું થોડુંક ધ્યાનથી ડ્રો કરું તો આવું થઈ જાય. આ રે અહીંથી આમ આવતા. ઠીક, હવે અહીંયા ક્યાંક આ હેમિસ્ફિયરની બેઝ હતો, પણ આ એવી રીતે વળ્યા કે ઇમેજ છે ને અહીંથી 3R બનાવશે. 3R એટલે અહીંયા ક્યાંક થશે, એમાંથી આ તો R જેટલું જ છે, તો નીચેનું થઈ જાય 2R જેટલું. યસ ઓર નો? તો આની ઇમેજ અહીંયા સુધી તો રે આમ આવતા છે, પછી આમ આગળ જતા અહીંથી પછી આગળ જઈ નથી ખબર, પણ પેલી ઓલી સરફેસ રહીને આવડિયા આ સરફેસ, એના માટે તો ઇમેજ 3R બને છે. એટલે એના રેફરન્સથી જોવા જઈએ ને આપણે, એના રેફરન્સથી જોવા જઈએ તો એના માટે તો ઇમેજ આપણી 3R જ બને. એટલે એક રે આમ આવ્યું, એક રે આમ આવ્યું, હજી એના માટે તો આ રે આમ આગળ આવેલા જાય અને ઇમેજ અહીંયા બનાવશે 3R. ચાલો અહીંયા ક્યાંક 3R ઇમેજ બનાવશે, બે રે અહીંયા ક્યાંક ભેગા થયા. હકીકતમાં શું થાય ખબર છે? રિયાલિટીમાં આ સરફેસ આવશે ને તો અહીંથી વરી પાછા એ રે થોડાક બેન્ડ થાય. રિયાલિટીમાં કંઈ આ તો કંઈ મીડિયમ ચેન્જ થતું નથી એવું તો છે નહીં. મીડિયમ ચેન્જ થતું જ ન હોત તો આ સીધે સીધું આમાં આયલું આવે. હવે ઇમેજ ડિસ્ટન્સ આપણું 3R મળ્યું, પણ આ તો R જેટલું જ છે. R પછી તો મીડિયમ ચેન્જ થાય પછી તરત આ રેની ડિરેક્શન ફરશે. પણ આ સરફેસ માટે જોવા જાય તો એને તો એમ જ લાગે ને કે મારા માટે તો ઇમેજ 3R ડિસ્ટન્સ જ છે, તો એના માટે તો ઇમેજ 3R જ બનશે. એને તો એવું જ લાગે કે મારા માટે તો ઇમેજ 3R ડિસ્ટન્સ જ છે. અચ્છા ઠીક,
આવડું આ 2r છે. હવે આપણે આ ડાયામીટર ગોતવો છે. આગળ અહીંથી આ રેનું શું થયું એની યાર આપણે કંઈ લેવા દેવા નથી, એવું આપણને કંઈ કીધું નથી. એટલે બરાબર છે. તો ચાલો, અગર આ ડાયામીટર ડી હોય, હવે તમે થોડુંક જુઓ ને તો અહીંયા ટ્રાયેંગલ બનશે. એક ટ્રાયેંગલ આ મોટો એવો, એક ટ્રાયેંગલ આ નાનો એવો. ઠીક, એક આ મોટો ટ્રાયેંગલ નીચેથી આવો બન્યો ઈ, એક આ નાનો ટ્રાયેંગલ. તમે જુઓ ને તો એમાં સાઈડનો રેશિયો તમે લઈ શકો ની હરખે હરખો જ મળશે. ચાલો, એમાં આ ડી હતું, આ ડાયામીટર આપણે ગોતવાનું છે આવડવા. એ માની લ્યો કેપિટલ ડી, એ આપણે ગોતવાનું છે. આ ડિસ્ટન્સ આખે આખું 3r હતું અને આ ડિસ્ટન્સ થઈ જાય 2r. જોવું જોઈએ. આ ખબર પડી તમને? પેલા આ એક ટ્રાયેંગલ થયો, એક ટ્રાયેંગલ આ થઈ ગયો, આ જે મોટો ટ્રાયેંગલ થયો એમાં આ ડિસ્ટન્સ 3r અને ઉપર ડાયામીટર ડી, આ ડિસ્ટન્સ 2r ને આ ડાયામીટર આપણે ગોતવાનું. લઈ લ્યો એલા રેશિયો, આ ડિવાઈડ બાય આ, તો ડી ડિવાઈડ બાય કેપિટલ ડી, આ ડી ડિવાઈડ બાય કેપિટલ ડી, તો આ ડિવાઈડ બાય આ કરે તો 3r ડિવાઈડ બાય 2r, આર કેન્સલ થઈ જાય તો કેપિટલ ડી આપણને કંઈક આવું મળશે 2d બાય 3. આ ડાયામીટર થઈ જાય. જોવો જોઈએ. ક્લિયર છો આની અંદર તમે? હજી આના પછીનો ક્વેશ્ચન આથી નહીં સારો છે, જોતા રહેજો. પહેલા તો આ ક્લિયર છો તમે? આમાં કન્સેપ્ટ આમાં પેલી વાત તો ક્વેશ્ચન જોઈને જ આપણને એમ થવા માંડે કે આમાં કરવાનું શું. પછી આગળ તમે કરતા જાઓ ને કે અહીંયા સ્ફેરિકલ સરફેસ આવી, સ્ફેરિકલ સરફેસ વાળું ફોર્મ્યુલા મૂકી દેવાય, એ ફોર્મ્યુલા તમે મૂકી દો એટલે v મળે. પછી જો તમે આ જીઓમેટ્રી એપ્લાય કરો તો થઈ જાય. હવે આવો ક્વેશ્ચન આવે તો આપણને આવડે, હા કે ના? ચાલો હવે જો આ ક્વેશ્ચન સારો છે, બહુ સારું. હવે આ છે ને એ થોડોક ધ્યાનથી જોજો, છેલ્લો મસ્ત. ચાલો હવે જો રે અહીંથી આમ આવે છે, ફાઇનલી આ રે ક્યાં ભેગા થાય? હવે જો બની શકે એવું કે આ રે અહીંયા ભેગા થઈ જતા હોય, અને એવું ન થાય તો બની શકે આ રે અહીંથી આમ જતા હોય, પછી ત્યાંથી આગળ આવી રીતે અહીં ક્યાંક ભેગા થતા હોય એવું બની શકે. કેમ કે ત્યાં વળી પાછું મીડિયમ ચેન્જ થયું તો રિફ્રેક્શન એનું થોડુંક અલગ રીતે થાય. શ્યોર આપણને કેવું થાય એ નથી ખબર. પેલા ઘામાં આપણે જે વિચાર્યું એ થઈ જતું હોય તો આપણા માટે ક્વેશ્ચન ઇઝી થઈ જાય. પણ માની લ્યો કે એવું ન થતું હોય તો પછી આપણા માટે આ ક્વેશ્ચન કેવડો લાંબો થાય. જો 2 વાર ફોર્મ્યુલા એપ્લાય કરવું પડે. 2022માં પૂછાયેલું અને સારો ક્વેશ્ચન છે. હવે પહેલી વારમાં ભેગા થઈ જાય, બાર બીજી વાર રિફ્રેક્શન થઈને ભેગા થાય એ કેવી રીતે ખબર પડે? તો જો આપણે છે ને પેલી સરફેસ માટે એપ્લાય કરશું ને એનું ઇમેજ ડિસ્ટન્સ ગોતશું. એનું ઇમેજ ડિસ્ટન્સ 30 થી નાનું આવે તો અંદર ભેગા થઈ જાય, અને મોર ધેન 30 આવે તો બાર. ઠીક, તો પેલી સરફેસ માટે એપ્લાય કરી 4 ફર્સ્ટ સરફેસ. ઠીક, તો પેલી સરફેસ માટે n1 એટલે બિફોર રિફ્રેક્શન રે જ્યાં હોય એ 1 જોજો. આફ્ટર રિફ્રેક્શન આમાં આવે 1.5 યા તો 3/2. u થઈ જાય ઇન્ફાઇનાઇટ, અને r અગર આ ડાયામીટર 30 હોય તો r 15 સેન્ટીમીટર આ સરફેસ માટે આ બાજુ થાય તો -15 સેન્ટીમીટર, સોરી +15 સેન્ટીમીટર. હાલો, કેમ કે એ બાજુ થાય. ઠીક, ચાલો હવે જો હું અહીંયા ફોર્મ્યુલા મૂકી દઉં, n2/v માઇનસ n1/u ઇક્વલ ટુ n2 - n1 બાય r. n2 ઇટ મીન્સ 3/2, 3/2v માઇનસ આ તો 0 જ થઈ જાય કેમ કે u તો ઇન્ફાઇનાઇટ છે તો હું લખતો નથી. 3/2 - 1
અને આરની વેલ્યુ તમને +15 આપી દીધી, +15. તમે થોડુંક ધ્યાનથી જોવો ને તો 3/2 - 1 એટલે 1/2, તો 3/2v ઇક્વલ ટુ 1/2 ઇન્ટુ 15. 2 2 કેન્સલ થઈ જાય, 15 3 45, v ઇક્વલ ટુ 45 સેન્ટીમીટર, અને એ પણ પ્લસ આવ્યું. આનો સીધો મતલબ એવો કે ઇમેજ 30 સેન્ટીમીટર ક્રોસ કરી જાય છે. એનો મતલબ એમ કે આ સરફેસ માટે ઇમેજ 45 બને છે. ચાલો, આના માટે ઇમેજ 45. હવે બીજા માટે જોવા જઈએ ને, બીજી સરફેસ માટે, તો બીજી સરફેસ માટે રે આવા સ્ટ્રાઇક થી આવા. હવે જો ઈ થોડુંક હું અહીંયા ડ્રો કરું ને, તો આપણી સેકન્ડ સરફેસ આવી હતી, રે આમ સ્ટ્રાઇક થયા. હવે એને એવું ન લાગે બીજી સરફેસને, ઓ ઈ કે મારા માટે ઓબ્જેક્ટ તો આમ ઇન્ફાઇનાઇટ છે, એવું એને ન લાગે. એના માટે રે થોડા પેરેલલ છે. એલા બીજી સરફેસ માટે રે પેરેલલ નથી, એટલે એને એવું ન લાગે કે મારા માટે ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ, મારા માટે પેરેલલ રે આવે, એવું ન લાગે એને. એને તો એવું લાગે કે મારા માટે આ રે આમ આગળ રે ડાયવર્સ થતા જાય, તો એના માટે આ રે ઓબ્જેક્ટ કન્સિડર કરાય. આ સરફેસને એવું લાગે કે રે મારા માટે તો આ જ, આમ ક્યાં ભેગા થાય રે, તો એ બાજુ તો એકેય સાઈડ ભેગા નથી થતા. તો એને એવું લાગવા માંડે, ઓ મારા માટે તો રે અહીંયા આવે, અહીંથી આવે છે. વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ ગણે. એટલે આમ જોવા જાય ને તો સીધી વાત એટલી કે તમને તમારા ક્લાસમાં એવું કીધું હોય કે આની જે ઇમેજ બને ને બીજા માટે ઓબ્જેક્ટ જેવું બિહેવ કરે, તો વાત તો ઈ જ થઈ ને કે આના માટે રે ઓલા પેરેલલ આવતા, હમણાં અહીંથી પેરેલલ આવતા હતા, પણ ત્યાંથી આમ વળ્યા. આ સરફેસને તો એવું જ લાગે કે મારા માટે રે આ જ, એને કઈ આ પેરેલલ રે વાળું ધ્યાનમાં ન આવે કઈ. હવે ઈ રે આગળ જઈને આમ પાછળ લંબાવી તો કઈ ભેગા નથી થતા, એને એવું લાગે કે મારા માટે ઓબ્જેક્ટ આ છે, તો ઈ એનું ઓબ્જેક્ટ ડિસ્ટન્સ થઈ જાય. હવે અહીંથી 45 હતો, એમાંથી આ 30 કાઢ નાખો, આ સરફેસ થી કેટલું, તો ઈ સરફેસ થી હોય આ 15 સેન્ટીમીટર. મેં કીધું એ તમને ખબર પડી. આ વર્ચ્યુઅલ કન્ડિશન એ આવી ગઈ. લ્યો, એના માટે આ ઓબ્જેક્ટ જેવું બિહેવ કરે. તો પહેલી વાત તો ઈ કે રે આ વખતે બિફોર રિફ્રેક્શન આને n1 કહેવાય, ઈ 3/2, આને n2 કહેવાય, ઈ 1 u આવડું આ +15 સેન્ટીમીટર, અને r આના માટે r નેગેટિવ થાય. જો ઓબ્જેક્ટ આ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ છે, એટલે આમાં ઓબ્જેક્ટ હકીકત આ સાઈડ ન ગણાય, રે અહીંથી આવે તો એના માટે આ કોન્કેવ સરફેસ કહેવાય, r નેગેટિવ લેવું પડે. જો તો એલાનું r હતું કેટલું, 15 સેન્ટીમીટર જ હતું. હાલો, -15 સેન્ટીમીટર. હાલો ચેક કરી લઈ. n2/v માઇનસ n1/u ઇક્વલ ટુ n2 - n1/r. ચાલો, n2 ઇટ મીન્સ 1, 1/v માઇનસ 3/2/15, અને 1 માઇનસ 3/2 એટલે -1/2 ડિવાઈડ બાય r ની વેલ્યુ હતી -15. હાલો, કેલ્ક્યુલેશન ભૂલ ન થાય જોજો. ચાલો, બરાબર કર્યું. n1 ની જગ્યાએ 1, સોરી n2 ની જગ્યાએ 1, n1 ની જગ્યાએ 3/2, v આપણે ગોતવાનો, u 15 હું કામ પ્લસ લીધા એ તમને ખબર છે, વર્ચ્યુઅલ છે. અને 1 - 3/2 ઇટ મીન્સ -1/2 -15. હવે આ જોવા જાઉં તો 1/v અને આ 5 3 જા 15 ને 5 2 જા 10, તો -1/10. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને 1/30. આ ઓલબાદ લઈ જાવ, પ્લસ થઈ જાય, 1/v ઇક્વલ ટુ 1/30 પ્લસ 1/10. અચ્છા ઠીક. હવે આ એલસીએમ લઈ લો, ત્યાં 3 થી મલ્ટીપ્લાય કરો, ઉપર 3 થી, 3 ને 1 4, તો 1/v ઇક્વલ ટુ 4/30 અને v ઇક્વલ ટુ 30/4. ઇટ મીન્સ
7.5 સેન્ટીમીટર. ઠીક, તો 7.5 સેન્ટીમીટર એટલે અહીંથી તો અહીંથી વધારે આમ વળી જશે અને આ ક્યાંક ભેગા થઈ જાય 7.5 સેન્ટીમીટર એવું થશે. તો આ એક એવો કેસ હતો કે આમાં છે ને બબે વાર રિફ્રેક્શન થાય. સારો ક્વેશ્ચન હતો, જોઈ લ્યો. પેલા રે અહીંથી આવ્યા તો પેલી સરફેસ માટે ઇમેજ ડિસ્ટન્સ મળ્યું 45 એટલે આ સ્ફિયરની બહાર, તો બીજી વાર ડેફિનેટલી રિફ્રેક્શન થશે. અને હવે આના માટે ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આ ગણાય, આ કન્સિડર થાય. ઠીક, આ કન્સિડર થાય વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ થઈ ગઈ, યુ પ્લસ લીધો. હવે આ મીડિયમને N1 કહેવાય, પછીના મીડિયમને N2 કહેવાય. એ આપણે બધું લખ્યું, પછીનું ઇમેજ ડિસ્ટન્સ ગોઈતું. આવું થાય. હવે આના પછીના લેક્ચરમાં આપણે લેન્સીસ ઉપર જવાનું છે. ઠીક છે, તો તમે બહુ મસ્ત રીતે આ બધા ક્વેશ્ચન કરી લેજો. આના પછીનો લેક્ચર જોજો. લેન્સીસ ઉપર આના બેઝિસ ઉપર જ છે. વધારાની ડિસ્કસ આવતા લેક્ચરની અંદર કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા સર્કલમાં પહોંચાડજો, શેર કરજો. થેન્ક યુ.